હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો સરસ મજાનો સવાર થઈ ગયો. સવારમાં કમ્પ્લીટ થઈ ગયા છે. સવારમાં મારા મમ્મી છે ને ભીંડા કટિંગ કરવા મળ્યા છે. જો ભીંડા કટિંગ કરવા મળ્યા છે કારણ કે છે ને મારે છે ને નાસ્તો કરવો છે. હું અહીં નાસ્તો લઈને બેઠો છું કારણ કે છે ને આ ચા પાણીને નાસ્તો છે ને અત્યારે કરી લઈ ગઈ તો પછી છે ને બપોર લગન વાંધો નહીં. કાં બા? હા, ભીંડાની કઢી. કારણ કે છે ને ભીંડાની કઢી છે ને દેશી ભીંડા એ મને બહુ વાલા. કારણ કે દેશી ભીંડાની કઢી હોય ને તો ભાવે. બાકી આ ભીંડાનું છે ને શાક કોરું કરેલું હોય ને તો ન મજા આવે. નનકો હોય પણ આમ આખો ભરેલો એવું હોય. હા ગઢો કેટલો હા, કારણ કે ગઢો હોય ને ભરેલો હોય. કારણ કે પોલો પોલો ન હોય. પોલો જો આખો ભરતક ભરેલો ભરેલો હોય ને છોકરા જોવા આવ્યા. છોકરા મારે જોવા આવ્યા. તો હવે છે ને નાસ્તો કરી લઈને મારે છે ને આજમાં ત્યાં જવાનું છે. એ તમને આગળ ખબર પડી જ જાય ત્યાં જવાનું છે. ફેમિલી હું છે ને ગામમાં જાઉં છું કારણ કે કામે જાઉં છું. કારણ કે હીરા ગામમાં જાય ઘડીક વાર ને આ ભાઈ ના ન દવાય બટા તો ગરમી થઈ જો ગરમી છે જો ગરમી. ફેમિલી હું જોયો તો કારખાને જોયો તો અમારે અરવિંદભાઈનો ફોન આવી ગયો છે કે કામ હે એમ. શું છે? લઈને જવાનું છે નિહાળે. એવું હે? હા, આ હેનું પણ આપણે અવિનાશનો બર્થડે હતો ને તેનું સેલિબ્રેશન. વાહ વાહ. છોકરાને આમ દિલથી આપણે થોડીક. હા, અમારો છોકરો ભણે કે નહીં હા એટલે હે ને અરવિંદભાઈ છે ને છોકરાનો આજ બર્થડે છે. કારણ કે 1 વર્ષ દિવસનો થઈ ગયો છે. એટલે હે ને એ ખુશીમાં હે ને અરવિંદભાઈ આડું ઓળું બાલ્ટીને એવું કાંઈ તો નથી રાખ્યું પણ છોકરા માટે છે ને ભાઈ નોટબુકો દેવાનો પ્લાન કર્યો છે. તમે ભાઈ છે ને આડાવાળા બહુ ન કરાય. બાકી આવું કામ કરી નાખે. કારણ કે ખવડાવી દેવાય પીવડાવી દેવાય નાનકા બાળકોને, મોટા ને નહીં. બરોબર છે ને? નકર મોટાને તો પીવડાવે તો નો મેળ આવે. હા, એમ બહુ હાથ પડી જાય એવું ન કરે. અમે છે ને નિશાળે જઈએ હવે. એમ નિશાળે પહોંચી જશે ને અમારા બધો સામાન છે એકઠો કરી દીધો છે. હવે છે ને ઓલી બાજુ છે ને પ્રાર્થના કહે ને છોકરા તો એના જવાનું છે લઈને. કારણ કે પ્રાર્થનામાં બેઠા હોય ને તો હિરકા ગોઠવા જાય ને પછી દેવા રહેવાય. કારણ કે થોડેક વાર લાગે એટલે સામાન આવી પીડ્યો છે. અમારે જો ભાઈ બંને બધે આવી ગયા છે. હવે લઈને જવું છે. જવું ને રે? હાલો આ બધું ઉપાડીને. હા, ઉપાડવું પડે. તમારે માથે ચડાવવાનું. હા, એ તો કરવું પડે ભાઈ. કરી નાખજો. આપણે માથે લઈ લઈએ. એક બાસ્કુ છે, એક બાસ્કુ આ ભાઈ લે છે ને એક આ બાસ્કુ છે ને હું લઈ લઉં. તારો ફોન પકડી હા તારે લેવાનું એવું કરવાનું છે. હાલો કાંઈ વાંધો મૂકશું તો બેસી જાય. હાલો કાંઈ વાંધો નહીં. એનો બસારો જરીક કમજોર માણસ એટલે આપણે કરી નાખીએ. ફેમિલી તમારે છે ને બોકો દેવાનું છે ને ફાઇનલી વારો આવી ગયો છે. નિશાળે છે ને બધા લેનમાં બેઠા છે. પાર્ટી બધી જાહેર કરે છે. આગળ અહીંથી જ બોલાવું બરોબર. તમે એક બોલ પેન લઈને 2-3 જણા તો એક અહીંયા બી આવો, એક બેગની લઈને આવશે, એક ભાઈઓની. અરે આ લાઈન આમ અરે આ લાઈન અહીંયા છે ને નિશાળે બેઠા છે ને તે છે ને હવે થોડાક અમથા લાગતા. હવે જઈને તે આમ બધા કેટલા બધા લાગે. છે ને હજી બુકો દેવાનું ચાલુ જ છે. અમારે છે ને અહીંયા બુકો વેચવાનું કામ હતું ને પૂરું થઈ ગયું છે. બધો કચરો કરી નાખ્યો છે. કાગળિયા ને એટલી બુકો છે ને વધી છે. એ કારણ કે છે ને નિશાળ મેકતા જશે એટલે છે ને કોઈક બાકી રહી જાય એને આપી દેશે ને અમારા ભાઈ છે માવો છો. હા એમ એ તો તમે ધ્યાન દીધું ન હોય ને એટલે એવા વાર આવે ભાઈ. ને અમારે છે ને અવિનાશભાઈનો બર્થડે છે ને અવિનાશભાઈ છે ને પેન પકડી લઈને છે ને અહીંયા ભણવા આવશે અવિનાશભાઈ. કારણ કે છે ને એટલા માટે દીધી છે કારણ કે એને પછી છે ને આ જ દિશામાં ભણવાનું છે. એટલે અમારે અરવિંદભાઈ છે ને નોટબુક વેચીને એવા છે ને નોટબુક છે ને આ મને આપ્યું. કારણ કે મારા કામની નહીં મને આપ્યું કે તમે એ કે લખો વાંચો. આ તો કઈક આગળ વધો એમ એટલે મને તો થોડું લખતા ના આવડે છે. તમને ન આવડતું જરીએ. હા એ વાત સાચી. થોડુંક ઘેર બેઠા લખો ને. હા એટલા માટે છે ને મને આપ્યું છે સામાન. ને અરવિંદભાઈને એને છે ને ભાઈ એક ગિફ્ટ આવેલી છે. ગિફ્ટ પછી નનકી આવી નહીં, બહુ હેવી ગિફ્ટ આવેલી છે. આ ગિફ્ટ આવી છે આવડો કંઈક છે.
તમે વાંચી લેજો. આપણને ભાઈ એમાં એટલો બધો ટપો પડતો નહીં ને. જો આ ગિફ્ટ છે ને અરવિંદભાઈને એને છે ને આવી છે એમને આવી કાં? હા એમને એ ખબર ય નહોતી ઘેર આવીને પછી ફોન કર્યો. હા એમ આવી ગીપુ ભાઈ ઘેરે એમનું ખબર ન હોય ને એમને પોગી જાય હોય તો તમને ખબર હશે કે અરવિંદભાઈનું હાલી ગયું છે માર્કેટ. એવું હાલી કાંઈ નહીં, પણ અમે એ ભાઈનું પહેલા મારે એકવાર ફોન આવ્યો કે મેં ના પાડી. મેં એમ કીધું મારે કાંઈ વસ્તુ જોવે જ નહીં, તમે ખાલી અમને સપોર્ટ કરો ને એ અમારા માટે બહુ મોટી ગિફ્ટ છે એમ. પણ એ ભાઈએ પછી ફોન કાપી નાખ્યો અને ડાયરેક્ટ ઘરે આવવા દીધી. ઘેરે આવવા દીધા ને ભાઈ અરવિંદભાઈ ને એને ભાઈ કાયમ આવે ને, કારણ કે છોકરા બોકરા લુગડા બોગડા એને કાયમ નહીં આવે તો તમારે ઓલા અવિનાશભાઈ ના લગ્ન થાય કે પછી એના ઘરના ને કાયમ આવે છે આ કબાટ લાંબો આવી ગયો. લાંબો એમ ન હોય, કારણ કે ભાઈ આ બહુ વસ્તુ મોટી એને gift આવી, ગિફ્ટ આવી એટલે એને કઈક જોઈ વિચારીને જ આપી છે ને તમને. હે તો આપણે બધા સબસ્ક્રાઈબર ને એટલું જ કહેવા માંગીએ, કારણ કે છે ને આવી ગિફ્ટ ને એવું ન મોકલો, ખાલી અમને સપોર્ટ કરો ને એ જ અમારા માટે બહુ મોટી ગિફ્ટ છે. હા સાચી વાત છે. કારણ કે આપણે ઘરે છે ને બધું હોય જ તી એ છતાંય તમે મેકલો કે તો પછી આપણને કાંઈક અંદર લેવા એમ કંઈક થવા મળે કે આ બધું શું છે એમ. એટલા માટે છે ને એવું ન કરાય. આવડી મોંઘી આટલી મોંઘી ગિફ્ટ ન મોકલાય ને. આમ તો ગિફ્ટ જ ન મોકલાય, કારણ કે હે ને તમે સપોર્ટ કરો એ તમારા માટે મોટી ગિફ્ટ છે. તમે અમને અહીંયા સુધી તો પુગેડા છે, એનાથી મોટી ગિફ્ટ અમારા માટે શું હોય? બરાબર છે, સાચી વાત. ફેમિલી આપણે છે ને અહીંયા મહેમાન થવા આવીએ ને તો મહેમાન છે ને આપણને ખાધા વગીને જવા ન દેજો. આમ તો પરાણે બેહાડે એમ ખાવા. થોડું જવા દે મોટા. હે પાર્ટી દેવાની પાર્ટી છે બટા. કાયમ પાર્ટી હોય, કાયમ પાર્ટી હોય. સાચી વાત કે ભાઈ? સાચી વાત છે, સાચી વાત. સાચી વાત છે. એમ નહીં પણ શેવલીમાં થોડું બકે મોટે તો શેવલી ટમેટા કઈ એમ છે કે પછી સાંજે પાલટી બાલટી આજે કઈક કરશું હાલે ને. હે પાછું તો ગોઠવી નહીં ગોઠવાની. નહીં. હા એમાં શું મુજાણ આવે? હા અમે થોડા મોજાઈ કાં જનકભાઈ આપણે મોજાવાનું હોય. કાયમી પાર્ટી રાખો ને તો કાયમી ખાવા આવી. હા આપણે અહીં કાયમ પાર્ટી જ હોય. હાલો કાલે સાંજે વાડિયા રાખી દેવી. નહીં હા નહીં અહીંયા તમારે ઘરે રાખો તો આવી જાય. વાડીએ તો પછી છે ને અમારે બનાવવું પડે, એટલે એ નહીં કરવું. બાકી અહીંયા તમે બનાવો કે તો અમે આવી જઈએ એમ. અત્યારે છે ને શેવલીમાં બગાડી દઈએ, સાંજે કંઈક કરશું. હવે ઘરે આવી જશે, કારણ કે આપણે છે ને નોટબુક આપ્યું છે સાલી બડે એમાં છે ને બુક છે આ અરવિંદભાઈને લઈશું ને તે એને આપ્યું તમને લખવા. મને લખતા ન આવડે હો ભાઈ. તે તમને લખવા આપ્યું. મારે લખવું ને મને લખતા આવડે નહીં. કેમ? ને એમ ભાઈ આમ તો અમને ખર વાળતા આવડે આમ તો આપણે બાપા લઈ. ગરમીને પલ્લી ગયા મારા બા. તો શું કરું ભાઈ? માલ ઢોર ને એવું બધું રાખતા હોય ને એટલે એવું તો બધું કરવું પડે, કારણ કે ગરમી થાય બધું જ થાય. કારણ કે માલ રાખીએ એટલે નીરવું તો પડે જ તી. ને આ વિડીયોની અંદર છે ને નીચે અરવિંદ રૂપા બ્લોગ્સ એની લિંક અંદર આપેલી છે, તો ચેકઆઉટ કરી લેજો. ને આપણે છે ને હવે જવું છે ગામમાં, કારણ કે આજનો વિડીયો અહીંયા સુધી. વિડીયો સારો લાગે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.